અને હવે વાત કરીશું સુરેન્દ્રનગરમાં વહાણવટ્ટીનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશો ત્રસ્ત થયા છે. સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાના વિકાસના દાવા પોકળ હોય તેવો ઘાટ અહીં સર્જાયો છે. સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા ચાર વર્ષથી વહાણવટ્ટીનગર વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી. આ વિસ્તારમાં ખુલ્લી ગટરો, બિસ્માર રસ્તા અને લાઇટની સુવિધાઓના અભાવે રહીશો ત્રસ્ત છે. અનેકવાર રજૂઆતો કર્યા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું હોવાના સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. અમારે અહીંયા ગટરનો બહુ પ્રોબ્લેમ છે. રોડ બનતા નથી, ગારો કીચડ થાય છે. પ્લસ છોકરા નાના નાના રમતા હોય, બીમાર થાય. પ્લસ દવા કરાઈને કેટલી ગઈઢા માસી હોય એમને હાલીને જવું હોય તો એ બહુ તકલીફ પડે છે અમને. નથી ભોગર ગટરનું કામ થયું 2021-22માં અરજી આપેલી છે, 2025માં દીધેલી, આ 26 ચાલુ થયું, 26માં પણ અરજી દીધેલી છે, પણ હજી લગી કોઈ કામ કે કોઈ કાર્યવાહી અમારી થતી નથી. અહીંયા કમિશનર સાહેબ પાસે જ આવી, કમિશનર સાહેબને મળી પણ આજે થઈ જશે, કાલે થઈ જશે એવા બધા પ્રશ્નો કરે પણ કોઈ કામ થતું નથી. બીજી તરફ મનપાના અધિકારીનું કહેવું છે કે ટૂંક સમયમાં વહાણવટ્ટી વિસ્તારમાં ગટર સહિતની સુવિધાઓનું નિરાકરણ લાવવામાં આવશે. હાલમાં જે ટીવી વિસ્તારની પાછળ વહાણવટ્ટીનગર આવેલું છે તેમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છે ધ્યાને, તો તેને લઈ અને અમારા એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે અને તે કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી જે પબ્લિકને છે સમસ્યાથી આંશિક રાહત મળશે.